વિપક્ષમાં પણ બહુ લોકોને છે કે ભાઈ રાહુલ ગાંધી ક્યારે પીએમ હશે. કોંગ્રેસને એવું થયા કરે કે રાહુલ ગાંધી વખત એમાં સોનિયા ગાંધીને છે કે એ છે કે એ પીએમ ક્યારે બનશે, શું 2026માં કોઈ કામ કરવાના છે? કારણ કે એમને અલગ અલગ પ્રકારના આંદોલન કર્યા ગયા વર્ષે. SIRને તમે જુઓ, વોટ ચોરની લઈ એના નામના પણ થઈ. 2025માં તમે જુઓ તો અલગ અલગ જગ્યાએ ઈચ્છિત સફળતા મળવી જોઈએ, એ રાજ્યોની વાત કરી, બીજી કંઈક સફળતા મળી નહીં. હા, 2024માં એમની સીટો વધી, પણ એના પછી સતત જો તમે એની છોડ દો તેલંગાના અને કર્ણાટકની વાત કરતા, એને પછી કોઈ મોટી સફળતા નથી મળી. હવે આગામી દિવસોમાં પશ્ચિમ બંગાળનું ઇલેક્શન છે, બિહારમાં તો જે હાલતથી તમને ખબર જ છે, મેં પણ જોયું છે. તો એ કારણ કે ઇલેક્શન છે ગયા વર્ષે, એમાં કોઈ સ્થિતિ, કોઈ અંક, કોઈ શું, એમ કયા પ્રમાણે આખું કામ કરે છે? જો કોંગ્રેસમાં રાહુલ ગાંધી એટલે 1970 છે આઈ થિંક, બરાબર, 1970 એટલે 10 ને 17 અને 8 એટલે 8 થયું. હવે એમાં એ જુઓ કે એમને રાહુલ ગાંધીને હાર્ડશીપ કેટલી, 1+9 સૂર્ય, મંગળ અને કેતુ. આના કોમ્બિનેશન એનું વર્ષાંક બને છે, અને વર્ષાંક બને છે અને એનું ટોટલ શનિનું છે, એ પણ પાપગ્રહ. હવે એના કોમ્બિનેશનમાં જોવા જઈએ ને તો 2026માં એમને વધુ મહેનત કરવી પડે. બરાબર છે. અને શનિ એટલે મહેનત કરાવવા. હા, શનિ એટલે પુષ્કળ અને સામે સૂર્યનો આંક છે, એટલે એને પુષ્કળ મહેનત કરવી પડશે. અને મહેનતમાં પણ જોવા જાવ ને કે પાછી પાની નહીં કરે, પરંતુ એને કહીએ ને કે પરિશ્રમ પુષ્કળ, એટલે કે માણસને પુષ્કળ, હજુ બી રાહુલ ગાંધી રાહ જોવી પડશે. હા, પરિશ્રમ પુષ્કળ થશે. આપણે ઘણી વખત થાકતો હોય માણસ, પાણી માગે અને પાણી ઓછું મળે તો કંઈ નહીં, થોડા સંતોષ મળે અને બીજું પાણી શોધવાની પ્રયત્ન કરે. એવી સ્થિતિ અત્યારે રાહુલ ગાંધીની છે. પણ ચોક્કસ એને જે આ કોમ્બિનેશન છે ને 1970 કેતુ છે ને, હંમેશા મહેનત પછી ફળ આપતું જ હોય છે. અને રાહુલ ગાંધીમાં પણ જોવા જશે ને પુષ્કળ મહેનત કરશે, અને એની મહેનત લોકો જોશે પણ ખરા, નહીં જોવે એમ નહીં, એટલે એ જોશે પણ ખરા. અને કહેવાય કે સત્તા તરફીના પ્રયત્નો બની શકે ખરું. હવે થોડું પ્રિયંકા ગાંધીની વાત અત્યારે થોડા સમયથી ચાલી રહી છે મીડિયામાં કે ભાઈ હવે એમને કમાન સોંપી દેવી જોઈએ. પ્રિયંકા ગાંધી જો કોંગ્રેસને લીડ કરે તો થાય. તો 2026માં શું લાગે છે કે કોંગ્રેસ એવો કોઈ નિર્ણય કરી શકે છે કે પ્રિયંકા ગાંધીના હાથમાં કમાન સોંપી દે? જો આપણે ગણતરી કરીએ, પ્રિયંકા ગાંધી 1972, એટલે 9 ને 1 10 અને 17 અને 2 19 એટલે 1 થયું. એટલે રાહુલ ગાંધી કરતાં પ્રિયંકા ગાંધીનું 2026 માટે એસેસમેન્ટ સારું કહેવાય. એટલે જો ભૂલે ચૂકીએ કે ઇન્ડિયા ગઠબંધન કે કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને 2026 માટે કંઈ પણ રિસ્પોન્સિબિલિટી આપે ને, તો મારી દ્રષ્ટિએ એ રાહુલ ગાંધી કરતાં સારું પરફોર્મન્સ આપે એઝ એ નંબર પ્રમાણે, વર્ષાંક પ્રમાણે. કારણ કે તે સામે સૂર્ય છે તો એ બી સૂર્ય છે. એક્ઝેક્ટ એ રીતે પ્રિયંકા ગાંધીનું આ વર્ષે પોલિટિકલી સારું રહે, જો એના માટે લીડરશિપ આપે તો એટલું સારું રહે કે કદાચ બીજા પક્ષો પણ આચંબામાં પામી જાય. એટલે એ નંબર સરસ મેચ થાય છે. કારણ કે એમાં પણ જો ને 1-9 એટલે સૂર્ય મંગળ આવી જાય, કેતુ એટલે મહેનતના ફળ આવી જાય છે, અને 2 એટલે ચંદ્ર જનતાનો કારક છે. કોમ્બિનેશન ઘણું સારું બને છે. અને એ પણ એમાં 1 બન્યો, એટલે 1 બન્યો ને તો એને કારણે શું થાય કે 1 કેવી રીતે બન્યો કે 1 અને 9 મંગળના કાર્ય, સૂર્ય મંગળનો ટોટલ થયું એમાં, અને એમાં પછી 1 બન્યો. એટલે એ પરિસ્થિતિને કારણે અત્યારે એવું કહેવાય કે લીડરશિપ, તમારો સવાલ બરોબર છે કે લીડરશિપ જો એને આપે ને તો ખરેખર 2026માં આ કોંગ્રેસ અથવા ઇન્ડિયા ગઠ. એ તમને સવાલ કરશે સાહેબ. આપણે આમ આદમી પાર્ટીની વાત કરી, આપણે વાત કરી સત્તા પક્ષની, પણ જે મેઇન વિપક્ષ છે, જે 30 વર્ષથી સત્તામાં નથી અહીંયા, એ કોંગ્રેસની સ્થિતિની વાત કરીએ તો અહીંયા પ્રદેશ અધ્યક્ષ તરીકે અમિત ચાવડા આ વખતે આવ્યા છે. અને અમિત ચાવડાનું બર્થ જે વર્ષ છે એ 1976 છે. અંકશાસ્ત્ર પ્રમાણે જે આપણે આખી વાત કરી, એ શું ભવિષ્ય લાગે છે? કારણ કે અત્યારે તેઓ જન આક્રોશ યાત્રા કરી રહ્યા છે, લોકો જોડે વાત કરી રહ્યા છે, છતાં કોંગ્રેસમાં ડખા છે. પાટણમાં તમે જોયું તાળાબંધી થયું ને બધી વસ્તુ થઈ. તો 2026 એમના માટે શું લાગે છે? જો સૌપ્રથમ તો એટલું કહીએ કે 2026નો જે અંક છે 1, અને આ અમિતભાઈનો અંક છે 1 + 9 + 7 + 6 એટલે 23, 2 + 3 = 5. એટલે 2, 3 એ પણ શુભ અંક છે ચંદ્ર ગુરુના, અને એનો અંક થઈને બુધનો થયો. અને અહીંયા બુધનો 5 અંક સૂર્યના 2026ના અંક સાથે મેચ થાય. એટલે અમિતભાઈ ચાવડા
કોંગ્રેસ માટે આશાસ્પદ અથવા આશા જગાવે એવા કામ કરે, કારણ કે એમનું વ્યવહારુ ડાપણ અત્યારે 2026માં કામ કરી શકે એવું અનુમાન લગાવાય. એટલે એવું માનીને ચાલે કે અમિત ચાવડા 2026 માટે કોંગ્રેસ માટે શુભ છે. શુભ છે, બિલકુલ એમ ગણી શકાય અંક માટે કે 2026 માટે કોંગ્રેસ માટે શુભ છે. એના વ્યક્તિગત માટે પણ આના માટે આપણે શુભ ગણી શકાય, કારણ કે એના નિર્ણયો પણ વ્યવહારુ, કોઠાસૂઝ અને મુત્સદ્દી હશે, કારણ કે બુધના અંકનો જન્મ છે અને સૂર્યના અંક છે. સૂર્ય અને બુધ મિત્ર થાય છે, એટલે એનું જે ગણિત હશે ને એ ગણિત જો માં સફળ થશે ને તો કોંગ્રેસ માટે સારા પરિણામ લાભદાયક બની શકે. જિગ્નેશ મેવાણી બહુ ચર્ચામાં, જ્યારથી એમણે એવું કીધું કે પોલીસના પટ્ટા ઉતાર લઈશ તો પછી આપણને ખબર જ છે શું થયું. અત્યારે પણ ખૂબ આક્રમક હોય છે સત્તા પક્ષની સામે, અને 1980 એમનું જન્મ વર્ષ છે. એ અંક પ્રમાણે કેવું છે એમનું? જો જિગ્નેશભાઈ ની જે વર્ષાંક છે એટલે બર્થ યર 1980, એટલે 1+9 એટલે 10 + 8 18, એટલે એમાં પણ 9 થયો, એટલે મંગળનો આંક. એટલે આક્રમકતા તો અત્યારે 2026માં તો રહેવાની જ, અને આક્રમક વલણ, સત્તા સામે કડક થઈને પ્રશ્ન પૂછે, સત્તા સામે ઊભા રહેવાની એનામાં ક્ષમતા તો આવવાની. એટલે એ પ્રજાને કારણે સત્તા સામે આવે, સત્તા માટે એ પ્રયત્નો વધારે ગતિશીલ કરે. પ્રજા એટલે એના જે મત વિસ્તાર હોય કે પક્ષ હોય કે જે પણ હોય એના માટે એ વધુ મજબૂત બને તેવું આ વર્ષ તો કહી શકાય. એટલે એટલા માટે જ કદાચ જિગ્નેશ મેવાણી અને ગોપાલ ઇટાલિયા એકબીજાનું સમર્થન પણ ઘણી વખત કરતા દેખાય છે. બંને નંબર છે, બંને મંગળવાળા છે, બંને આક્રમક છે. બંને આક્રમક છે એટલા માટે. એટલે જિગ્નેશ મેવાણી માટે આ વર્ષ પણ સારું છે એવું કહેવાય. જિગ્નેશ મેવાણી પણ એના આક્રમક વલણ, પ્રચાર, કામ પદ્ધતિમાં ખૂબ જ કાર્યદક્ષતા, ઉત્સાહ અને આક્રમકતા એનામાં રહેવાની. તુષાર ચૌધરી છે, એમના માટે કહેવાય છે 1965 એમનું વર્ષ છે, જે એમને ઉપલબ્ધ જે વસ્તુઓ છે ઇન્નેટ ઉપર, તો એ 1965 સીધી રીતે એમનું ગણતરી કરાય. એટલે 1 ને 9 10 અને 6 16 અને 16 ને 5 21, એટલે 3 થાય અને 1, એટલે આમાં શું થશે કે એ પોતે અંદર રહેલો જુસ્સો 2026માં કામકાજે રહેશે, પરંતુ એ કોઠાસૂઝ વ્યવહારુ ડાપણ બતાવશે, કારણ કે આ 9 નંબરના આંક જેવો આક્રમક ના બતાવે, કારણ કે એમાં ગુરુના ગુણ આવવાના. કોઠાસૂઝ, ડાયરેક્શન, એ બધું એ રીતે પરફેક્શનમાં જશે. એટલે એવું કહી શકાય કે કોંગ્રેસ માટે સીધી રીતે વાત કરીએ તો અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી અને તુષાર ચૌધરી, આ ત્રણેય કોંગ્રેસને કદાચ નવી ઊંચાઈએ લઈ જાય 2026. એ ત્રણેયના વર્ષાંક છે એ 2026 માટે મેચ